મોરબીના જેતપર ગામે ખેડૂતો વીજ કંપનીના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે તે તો આપણે જાણીએ છીએ, પરંતુ ખેડૂતોની મુખ્ય માંગ શું છે? ખેડૂતોએ 6 માંગને લઈને સરકારને પત્ર લખ્યો છે, ત્યારે ખેડૂતોની માંગ શું છે તે પણ જાણવી જરૂરી છે. તે વાત કરીશું આજના વિડીયોમાં. મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનનો આજે 14મો દિવસ છે. 14 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કુલ 11 ખેડૂતો આમરણ અનશન પર બેઠા છે. આજે જેતપર આસપાસના વિસ્તારના ઘણા ખેડૂતો આજે ખેડૂત આંદોલન કરી રહ્યા છે, અનશન કરી રહ્યા છે, તેમના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોની કુલ 6 મુખ્ય માંગો છે. આ 6 માંગને લઈને ખેડૂત આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની પહેલી માંગ છે કે MRC કમિટી દ્વારા નક્કી કરેલા બજાર કિંમતના 400% આપવામાં આવે, અને તે પણ ટાવર ક્ષેત્રફળના આધારે. બીજું છે કે રો ક્ષેત્રફળ માટે MRC કમિટી દ્વારા નક્કી થયેલ બજાર કિંમતના 230% આપવામાં આવે, 245% અને 260 અનુક્રમે ગ્રામ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકાને આપવામાં આવે. ત્રીજું છે બજાર કિંમત નક્કી કરવા MRC કમિટી બનાવવામાં આવે. ચોથું છે સંપૂર્ણ વળતર 1 હપ્તામાં અને તે પણ એડવાન્સમાં આપવામાં આવે. પાંચમું છે TSP કંપની સંપૂર્ણ નુકસાન વળતરનો કલમ 10D હેઠળ હુકમ ખેડૂતોને અને કલેક્ટરને આપે, પછી જ કલેક્ટર કલમ 16(1)ની પ્રોસિડિંગ ચાલુ કરે. અને છઠ્ઠું છે ઉપરના મુદ્દા સિવાયનું બાકી બધું કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગની ગાઈડલાઇન તારીખ 14/6/2024 અને 21/3/2025 પ્રમાણે જ ગુજરાત સરકાર ઉર્જા વિભાગ પરિપત્ર બનાવે. આ 6 માંગ સાથે જેતપરના ખેડૂતોએ સરકારને પત્ર લખ્યો છે, અને આ માંગ જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમના સમર્થનમાં આજે જેતપર ગામે આસપાસના વિસ્તારના ખેડૂતો આવ્યા હતા. તેમણે શું કહ્યું તે પણ સાંભળો. છેલ્લા 14 દિવસથી ખેડૂતો અદાણી કંપનીએ જે પરાણે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખી રહી છે, કોઈ પણ પ્રકારની સૂચના દીધા વિના ડાયરેક્ટ ખેડૂતોના ખેતરમાં એ રીતે ઘૂસી જાય છે કે જાણે પોતાના બાપનું ખેતર હોય. તો એ માટે થઈને ખેડૂતોએ સૌ પ્રથમ આંદોલન કરેલું, પણ પોલીસોએ લાઠીચાર્જ કરેલી, મહિલા ઉપર પણ ખૂબ લાઠીચાર્જ કરેલો, અને અહીંથી રેલી પણ નીકળેલી ગાંધીનગર સુધી, પણ એન કેમ પ્રકારે રેલી તોડી નાખવામાં આવી. પછી અત્યારે આ જે આંદોલન ચાલુ છે એ પાર્ટ 2 છે, અને એ ઉપવાસ આંદોલન ચાલુ છે. અને ખેડૂતોની 6 માંગણી છે, એ માંગણી પૂરી ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. અને જો સરકાર આનો ટૂંક સમયમાં નિર્ણય નહીં લે તો આ આંદોલન જલદ પ્રકારે પણ ઉગ્ર બનવાની શક્યતા છે. અમારી માંગણી અમે મૂકેલી છે, અને 6 માંગણી છે એ અમે ક્લિયરલી SDM સાહેબ હસ્તક અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પહોંચાડેલી છે. તો અમારી માંગણી છે કે આજે કેબિનેટની મિટિંગ છે એવા સમાચાર પણ મીડિયા માધ્યમથી મળ્યા છે, તો એમાં સુખદ ઉકેલ આવે એવી અમારી ઈચ્છા છે, અને અમારી માંગણી સંપૂર્ણપણે સંબોધ થાય, પૂરી થાય એવી અમારી અપેક્ષા છે. કારણ કે આ ખેડૂત છેલ્લા 14 દિવસથી અમૃત જેવો ઉપવાસ કરતો હોય, જે આખા ખેડૂતો અન્ન પીરસે છે, જેના ખેતરમાં જે ખેત ઉત્પાદન થાય છે, અને આખી દુનિયા, આખો દેશ એ જમે છે, તો એ ભૂખો કેવી રીતે રહી શકે? તો અમારી એવી તંત્ર અને અપીલ છે કે જલ્દીમાં જલ્દી એ અમારા મુદ્દા છે એ સ્પષ્ટલી ક્લિયરલી, કે નહીં કે લોલીપોપ દ્વારા, પણ અમારી જે માંગ છે એ પૂરી સંતોષાય એવી અમે તંત્રને વિનંતી કરીએ છીએ. જેતપર ગામના ખેડૂતો છેલ્લા 14 દિવસથી વીજ કંપની સામે તેમને જે વળતર મળે છે તેને લઈને આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનનો જલ્દીથી સુખદ અંત આવે તેવી આશા છે. આગામી સમયમાં સરકાર ખેડૂતોની માંગને કઈ રીતના જુએ છે, તેમની કેટલી માંગ સંતોષે છે, કે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. તમને આ ખેડૂત આંદોલન મામલે શું લાગી રહ્યું છે? ખેડૂતોની માંગ એ કેટલી વ્યાજબી છે? શું સરકાર તેને સ્વીકારશે કે નહીં? તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો.